નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે તેમજ આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। ધારાસભ્ય દળની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે તેમજ સર્વાનુમતે યોગી આદિત્યનાથનું નામ પસંદ કરવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશમાં એક હિન્દુત્વવાદી નેતા તરીકે યોગી આદિત્યનાથ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે તેમજ 26 વર્ષની વયે તેઓ સાંસદ બન્યા હતા અને 5મી વખત સાંસદ બન્યા છે। યોગી આદિત્યનાથના નામની ચર્ચા પહેલાથી જ હતી તેમજ મુખ્યમંત્રીની રેસમાં પણ તેઓ સૌથી આગળ રહ્યા હતા અને આખરે તેમનું નામ સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને ખોબે ભરીને મત આપ્યા છે। એવામાં યોગી આદિત્યનાથ જે હિન્દુત્વવાદી વ્યક્તિ ગણાય છે તેમનું નામ સૌથી આગળ હતું અને આખરે તેમના નામ પર મોહર વાગી ગઈ છે। જો વાત કરવામાં આવે યોગી આદિત્યનાથની તો હિન્દુ યુવા વાહિનીના સંસ્થાપક રહી ચૂક્યા છે। આ સાથે જ તેમનું વાસ્તવિક નામ છે અજય સિંહ। આજે તેમની વાસ્તવિક રીતે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે। 1998-99માં સૌથી યુવા સાંસદ તેઓ બન્યા હતા। તેમની ઉંમર તે વખતે માત્ર 26 વર્ષીય હતી કે જ્યારે ગોરખપુર બેઠક પર તેઓએ જીત મેળવી હતી અને આજ સુધી કહી શકાય કે 5 વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે। અનેકો નામની ચર્ચા હતી જેમાંથી આ નામ આખરે ફાઇનલ થઈ ચૂક્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। સમર્થકોએ જેલમાં આવીને પીએમ મોદી અને યોગી આદિત્યનાથના નામ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને દેશમાં મોદી પ્રદેશમાં યોગીનો નારો આપ્યો।